નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જે લોકો ખુશ નથી રહી શકતા એ લોકોને કેવી રીતે ખુશ રહેવું જોઈએ એના વિશે છે। તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલાં તો પોતાના પર ભરોસો રાખતા શીખી જાઓ દોસ્તો, તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર રાખેલો ભરોસો એ તમારી કમજોરી બની જશે। આપણે જીવનમાં શું હતા અને અત્યારે શું છીએ એ હંમેશા યાદ રાખવું જોઈએ। આપણે ન હતા ત્યારે પણ દુનિયા હતી, આજે પણ છે, અને આપણે નહીં હોઈએ ને ત્યારે પણ દુનિયા તો હશે। એટલા માટે ક્યારેય ખોટું અભિમાન ના કરવું જોઈએ સાહેબ। ખુશ રહેવા માટે કોઈ પણ વસ્તુનો વધારે પડતો મોહ ના રાખવો જોઈએ। પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ। જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે। તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે તેમાં સંતોષ રાખો ને તો હંમેશા તમે ખુશ રહેશો। તસવીરમાં સાથે હોવું અને તકલીફમાં સાથે હોવું એ બંનેમાં ફરક હોય છે। ખુશી માટે કામ કરશો ને તો ખુશી નહીં મળે, પરંતુ ખુશ રહીને કામ કરશો તો ખુશી જરૂર મળશે, એ હંમેશા યાદ રાખજો। તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે દોસ્તો। જીવનમાં બધું જ પાછું મળી શકે છે, પરંતુ સમયની સાથે ખોયેલો ભરોસો અને સંબંધો ક્યારેય પણ પાછા નથી મળતા। એક વાત યાદ રાખજો કે જે તમારી પાસે આવ્યું છે એ તમારું પોતાનું છે, અને જે છૂટી ગયું છે એ સપનું છે। પોતાની તુલના ક્યારેય બીજા સાથે ના કરવી જોઈએ, અને હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે જેવા છીએ ને એ સર્વશ્રેષ્ઠ છીએ। વીતી ગયેલા સમયને ભૂલી જાઓ। જે વીતી ગયેલો સમય તમને દુખી કરે છે એ સમયને હંમેશા માટે ભૂલી જાઓ। વર્તમાનમાં જીવતા શીખો। ભવિષ્યની ચિંતા કે ભૂતકાળનો પસ્તાવો ક્યારેય પણ ના કરવો જોઈએ મિત્રો। ક્યારેય પણ કોઈ બીજા જેવા બનવામાં તમારી વાસ્તવિકતાને નષ્ટ ના કરી દેતા મિત્રો। લોકો કોશિશ કરશે જ તમને માટીમાં દબાવવાની, પરંતુ તમે પણ આદત બનાવી લો બીજ બનીને ફરી ઉગી નીકળવાની। ચિંતાએ આજ સુધી કોઈ પણ કામ પૂરું થવા નથી દીધું। એટલા માટે ક્યારેય પણ જીવનમાં ચિંતા ના કરવી જોઈએ। સાચું અંતે તો બધાને સમજાતું હોય છે, બસ સાચા સમય પર નથી સમજાતું સાહેબ। પરિસ્થિતિ ભલે જીવનમાં નબળી હોય, પરંતુ વિચાર શક્તિ તો મજબૂત જ હોવી જોઈએ।
સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ દોસ્તો, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ હોય છે. મને જરૂર નથી એ માણસની જે માણસ પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. જે તમારી આસપાસ ભીડ છે એને કંઈક ને કંઈક તમારાથી મતલબ છે. જે દિવસે એમને મતલબ નીકળી જશે એ દિવસે તમે એકલા પડી જશો. કોઈની કદર કરવી છે તો જીવતા જીવ કરી લો, કારણ કે મર્યા પછી તો પરાયા પણ રડી પડે છે. ફક્ત વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યા આપણને કમજોર કરવા માટે નહીં પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. કેટલાક રસ્તા પર તમારે એકલા જ ચાલવું પડે છે. ના કોઈ પરિવાર, ના કોઈ દોસ્ત, ના કોઈ સાથી, બસ તમે અને તમારી હિંમત. ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ લોકો ઉમ્રભર સાથ આપશે. અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય, પરંતુ એ સર્વનાશ કરીને જ છોડે છે. અહંકાર ક્યારેય સત્યનો સ્વીકાર કરતું નથી, અને જે જાણે છે કે સત્ય શું છે એ ક્યારે અહંકાર કરતા પણ નથી. દુનિયાભરની ભલે ને લાખ ડિગ્રીઓ હોય તમારી પાસે, પરંતુ જો કોઈની તકલીફને વાંચતા ન આવડે તો તમે અભણ છો. ક્યારે કોઈ બીજાની વાતો સાંભળીને તમારા સંબંધોને ખતમ ના કરવા જોઈએ, કારણ કે એ સંબંધો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ કિંમતી વસ્તુને પણ લાવી શકે છે, જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા દોસ્તો. સંબંધો ક્યારેય પણ મીઠા અવાજ કે સુંદર ચહેરાથી નથી ટકતા. સંબંધો ટકે છે ફક્ત સાફ દિલ અને સાચા વિશ્વાસથી. કેટલીક વાર કારેલાથી કડવા લોકો પણ કામ આવી જતા હોય છે, અને ખાંડથી મીઠા લોકો પણ છેતરપિંડી કરી જતા હોય છે. ગુસ્સામાં કહેવામાં આવેલી એક વાત એ પ્રેમથી કહેવામાં આવેલી 100 વાતોને પણ ભૂલાવી દે છે. એટલા માટે ગુસ્સાને કાબૂમાં રાખો. સ્પષ્ટ અને સાચું બોલવાવાળા લોકો થોડા કડવા જરૂર લાગે છે, પરંતુ તેનો ફાયદો જીવનભર રહે છે. હંમેશા ખોઈ દીધા પછી જ એ વ્યક્તિ અને એ સંબંધનું મહત્વ આપણને ખબર પડે છે. દોસ્તો, હંમેશા સત્યની સાથે ઊભા રહેતા શીખી લો. પછી ભલે ને તમારે એકલા પણ કેમ ના રહેવું પડે. સુખ દુઃખ તો
આપણા જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું દોસ્તો? એક સમય પછી કેટલાક લોકો અજાણ થઈ જાય છે. એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ પણ આપણો એક વહેમ હોય છે દોસ્તો. એટલા માટે જિંદગીમાં લોકો છોડીને જતા રહે છે. એ આપણે જાણતા હોઈએ છીએ અને એ હકીકત છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ મિત્રો. કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું ને એ તમને બરબાદ કરી દેશે. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. એક વાત તો સાચી જ છે કે જે સાચો, સીધો અને ઈમાનદાર માણસ હોય છે ને એની ઇજ્જત 0 હોય છે. બાકી જે જૂઠું બોલે છે, જે બેઈમાની કરે છે, એ તો દુનિયાની નજરોમાં હીરો છે. સમય દેખાતો નથી, પરંતુ ઘણું બધું દેખાડી દે છે. આપણા હોવાનો દેખાવો તો બધા જ કરે છે, પરંતુ કોણ આપણા અને કોણ પરાયા છે એ તો સમય જ દેખાડે છે. જ્યારે પણ સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રીસાવા નથી દેતા, અને જ્યારે લોકોના દિલ ભરાઈ જાય છે, લોકોના મન ભરાઈ જાય છે, ત્યારે લોકો રીસાવવાથી પણ મનાવવા નથી આવતા. જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે જેને આપણે મેળવવા માટે મરતા હોઈએ છીએ એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં લાગેલા હોય છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે, પરંતુ સાચું સુખ તો એ જ છે કે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરવામાં વધુ કઠિન બને છે. તમારી કિંમત એવી બનાવો, તમારી વેલ્યુ એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ન શકે. ચૂપ રહેવું એનાથી બહેતર છે જ્યારે તમને સામેવાળો વ્યક્તિ સમજી ના શકે. આ જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે સાહેબ. એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય બરબાદ ના કરતા દોસ્તો. અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ પોતાની ખોટી જીદ, પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માગતા. સંબંધ સમજદાર હોવો જોઈએ દોસ્તો, ચતુર નહીં. કારણ કે છૂટવું
અને બંધાવવું એ તો હાથને શોભે, સંબંધોમાં ક્યારેય પણ નહીં. એક સારો માણસ જ્યારે સંબંધ નિભાવવાનું છોડી દે ત્યારે સમજી લેવું કે એના સ્વાભિમાન પર ક્યાંક ને ક્યાંક ઊંડો ઘા વાગ્યો છે. હું અને મારું કરવા કરતાં આપણે અને આપણું કરવાથી જિંદગી વધારે સુખમય લાગે છે. કદર કરી લેવી જોઈએ એ માણસની જે માણસ તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે. કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવાવાળા ઓછા અને તકલીફ આપવાવાળા વધારે મળે છે. આ દુનિયામાં સૌથી વધારે વજનવાળી વસ્તુ મતલબ છે. જો મતલબ નીકળી જાય તો ગમે તેવો ભારે સંબંધ પણ હલકો થઈ જાય છે. જિંદગી મળી છે તો કંઈક કરીને બતાવો. સમય ખરાબ છે તો શું થયું એ સમયને પણ બદલીને બતાવો. કોણ કહે છે કે ગાડીઓમાં જ સફર સારી લાગે છે? સારા મિત્ર અને સાચા સંબંધો જો સાથે હોય તો સફર ચાલીને પણ મજેદાર હોય છે. સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું એ આપણી કિસ્મત હોય છે અને એમને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્વ હોય. તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. ખોટી જગ્યાએ રાખેલી લાગણીઓ આપણને દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી. કોઈ તમારાથી કંટાળી જાય તો એમને છોડી દેવું જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું ને એ વધારે સારું હોય છે. તમારું સન્માન એ શબ્દોમાં નથી હોતું જે શબ્દો તમારી હાજરીમાં કહેવામાં આવે, પરંતુ દોસ્તો તમારું સન્માન તો એમાં હોય છે જે શબ્દો તમારી ગેરહાજરીમાં કહેવામાં આવે. જ્યારે દર્દ અને કડવી વાણી બંને સહન કરતા આવડી જાય ત્યારે સમજી લેવું કે જીવન જીવતા આવડી ગયું છે. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ લોકો ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ન હોય, તેમ છતાં તે સૌથી પહેલા પોતાનો જ ફાયદો જોશે. માણસનો વ્યવહાર જ માણસનું દર્પણ છે અને માણસ તેમાં પોતાનું જ ચિત્ર દેખાડે છે. અહંકારથી સંબંધોનું વિસર્જન થાય છે અને સંસ્કારથી સંબંધોમાં નવું સર્જન થાય છે. કોલસાને દૂધમાં રાખવાથી પણ સફેદ થતા નથી,
એવી રીતે કોઈ પણ માણસનું કેટલુંય પણ રાખો તેમ છતાં તે કદર નથી કરતા. હંમેશા એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે, જે લોકોનો સમય આપણા વિના જતો જ ન હતો. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે સારો સમય જોવા માટે ખરાબ સમયથી પણ લડવું પડે છે. પોતાની નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો, એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો. જેટલો સમય તમે બીજાની આલોચના કરવામાં વિતાવશો, એટલો સમય તમારું જીવન સુધારવામાંથી દૂર થઈ જશે. જ્યારે તમારી પાસે કંઈ ન હોય ત્યારે જ સાચા સંબંધો ઓળખાય છે. નહીતર સુખમાં તો સાથ આપનાર બહુ લોકો હોય છે. ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાયા કરે છે. પરંતુ જે લોકો હંમેશા આપણી સાથે હોય છે, જે લોકો હંમેશા આપણો સાથ આપતા હોય છે, એ લોકોની યાદો હંમેશા માટે યાદ રહી જતી હોય છે. ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે, બસ હારી જાય છે. ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ. કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે. સમય વીતી ગયા પછી ખબર પડે છે કે જે વીતી ગયો ને એ સમય સારો હતો. જે દિવસે લોકોને ખબર પડી જશે ને કે તમારા ખિસ્સામાં પૈસા નથી, એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે. કરોળિયાની જાળ તો બધાને દેખાઈ જાય છે, પણ આ માણસ એ તો એવી જાળ રચે છે જે દેખાતી પણ નથી અને એમાંથી નીકળી પણ નથી શકાતું. એમની પાછળ ભાગવાનું બંધ કરો, જેમને તમારી આગળ પણ બીજા જ લોકો દેખાતા હોય. કોઈ પણ વ્યક્તિનો અસલી ચહેરો, અસલી રંગ ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એ વ્યક્તિ માટે કોઈ પણ મતલબના નથી રહેતા દોસ્તો. વિશ્વાસ અને ભરોસાની વાત તો અહીં બધા જ લોકો કરતા જ હોય છે, પરંતુ દોસ્તો જેનો ભરોસો તૂટે છે એને જ ખબર પડે છે કે કેટલું દર્દ થાય છે. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે, પોતાના મતલબ માટે કામ કરે છે ને, એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા. દોસ્તો, આવા કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની ખોટી આદત તમારામાં હોય ને તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો.
તમે સાચા હો અને કોઈ તમને ખોટા સાબિત કરવા માગે તો એની બિલકુલ પણ ચિંતા ના કરવી જોઈએ દોસ્તો. કારણ કે તમારી નીતિ સાચી હશે, તમારું કર્મ સારું હશે, તો યાદ રાખજો કે ભગવાન પણ તમારો સાથ અવશ્ય આપે છે. એટલા માટે લોકો આપણા વિશે શું કહે છે ને એના ઉપર ક્યારેય પણ ધ્યાન ના આપવું જોઈએ મિત્રો. દિલ સાફ અને નિયત સારી હોય તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે જ છે. જો તમને ખબર છે કે તમારું દિલ, તમારું મન જ તમારું કહેવું નથી માનતું, તો બીજાનું દિલ કેવી રીતે જોડાયેલું રહે? આંસુઓ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે. આ જિંદગી છે સાહેબ. અહીં તો જબરજસ્તી પણ મુસ્કુરાવવું પણ પડે છે. કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે. સમય અને સમજણ બંને એક સાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ. કારણ કે કોણ જાણે ક્યારે લોકો આપણો સાથ છોડી દે. ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ દુઃખ સિવાય તમને બીજું કંઈ નહીં આપે. એક ભૂલ તમારો અનુભવ વધારે છે, જ્યારે એક અનુભવ તમારી ભૂલો ઓછી કરે છે. મિત્રો યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે. કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો. કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.